જય ભીમ મિત્રો, આપણે 2-5 દિવસ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો કે સાવરકુંડલા બાઢડા રોડ ઉપરથી કતલખાને મૂંગા પશુઓને મોકલવામાં આવે છે. હવે આ જે તબેલા ધારક છે એ પોલીસને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરે છે, ખોટી પરમિશન બતાવે છે. જે 2019ની પરમિશન હોય છે એની પાસે, જોકે પશુની હેરાફેરી કરવા માટે માત્ર ને માત્ર એક જ વખત, એક જ ટાઈમ, એક જ સમય ની જ પરમિશન આપવામાં આવે છે. એ પણ સત્તા જેની પાસે હોય એ, એટલે કે મામલતદાર એમની સત્તા આપતા હોય છે. પણ આ લોકો પોલીસને ગેરમાર્ગે દોરે છે, ગૌરક્ષકોને ગેરમાર્ગે દોરે છે અને ક્યાંક ને ક્યાંક મોટા હિન્દુના દીકરા બની બેઠેલા જે ગૌરક્ષકો છે, આ લોકોની મિલીભગતથી આ મૂંગા પશુ કતલખાને પહોંચે છે. મિત્રો, લીલિયા તાલુકાનું ગુંદરણ ગામ, આ ગુંદરણ ગામે પણ આવો એક તબેલો આવેલો છે. ત્યાંથી પણ મૂંગા પશુઓને કતલખાને મોકલાવવામાં આવે છે. ત્યારબાદ તમને વધુ એક માહિતી આપી દઉં કે નવાગઢ જેતપુર પાસે, નવાગઢથી ગોંડલ થઈ રાજકોટ, જસદણ, વિછિયા, પાળિયાદ, ધંધુકા અને અમદાવાદ જે માઢિયા રોડ કહેવાય, 4 લાઇન એક્સપ્રેસ આવી જાય અમદાવાદ ભાવનગર વાળો, આ રોડ ઉપરથી અથવા બગોદરા થઈને આ ગાડીઓ કતલખાને પહોંચાડવામાં આવે છે. પણ આજે મેં નામ બોલું છું ને, જસદણ, વિછિયા, પાળિયાદ, રાજકોટ, ધંધુકા, રાણપુર, આ બધા ગામની અંદર જે ગૌરક્ષકો છે ને, હું ખાસ કહેવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક આપણી કમી છે, આપણી ખોટ છે. લોકો આપણી ઉપર શંકાની નજરથી જોવે છે કે આ લોહીના પૈસા ખાય છે. તો આવું કેમ? તો જસદણ, વિછિયા, રાજકોટ, પાળિયાદ થઈને તો રોજે 15-20 ગાડીઓ નીકળે છે, તો કેમ ભાઈ પકડાતી નથી? ગૌરક્ષકો એની અરે સેટિંગમાં છે કે પછી તમારી નસોની અંદર લોહીની જગ્યાએ પાણી ભરાઈ ગયા છે કે ગૌરક્ષકના નામે તમે મોટા મોટા નામ બનાવી દીધા, તમારી એક ધાક બેહાડી દીધી, સમાજમાં તમે નામ કામી લીધું. ત્યાં સુધી જ તમારે ગૌરક્ષા કરવાની હતી અને ત્યાર પછી નામ કમાયા પછી હવે તમે કતલખાને ઢોર જાય છે તો તમે એને રોકવા તૈયાર નથી? કે તમારી મર્દાનગી મરી ગઈ છે? કે તમને આ જે કતલખાને જે લોકો મોકલે છે મૂંગા પશુઓ, એનાથી તમને ડર લાગવા મળ્યો છે, બીક લાગવા મળી છે? શું છે કાંઈ સમજાતું નથી. અને ખાસ કરીને સાવરકુંડલા બાઢડા રોડ ઉપરથી તો હજી આજના દિવસે ગાડીઓ રોજે ભરાય છે. એટલે સાવરકુંડલા પોલીસને ખાસ કહેવા માંગુ છું કે તમારા વિસ્તારની અંદરથી જે ઢોર કતલખાને મોકલવામાં આવે છે તે તદ્દન બંધ થવું પડે. અન્યથા અમે લોકો ત્યાં આવી અને રેડ નાખશું અને એની પાસે જરૂરી જે કાગળિયા માગશું તો પછી પોલીસને તકલીફ પડે, એવું ન બને. અને હું તો ખાસ પોલીસ તંત્રને જ કહેવા માગું છું કે રંગોળા છે, ધોળા છે, વર્તેજ, ભાવનગર, સિંહોરના ગૌરક્ષકો ખાસ ધ્યાનમાં લઈ, ત્યાંથી અઢળક ગાડીઓ ભરાય છે, ત્યાં પણ તમારી નસોની અંદર લોહીની જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય એવું લાગે છે, કે આ પછી ન્યાય તમારી મર્દાનગી મરી ગઈ હોય એવું લાગે છે. અને અમુક ગૌરક્ષકો તો અમુક વેપારીઓને સર્ટિફિકેટ આપે છે. તમારો બધેનો વારો જ છે, શાંતિ રાખો. તમે ગૌરક્ષકના નામે તમે જે ચરી ખાવાનું ચાલુ કર્યું છે ને, અને તમારા બાયડી છોકરાના પેટ ભરો છો ને, હું નહીં ભરાવા દઉં. એટલે મહેરબાની કરીને આ જે કાંઈ રૂટ મેં કીધા એના ગૌરક્ષકો જાગો. તમારી જનતાનું ધાવણ જે લાજે છે એ લાજતું બંધ કરો, તમારી મર્દાનગી બહાર લાવો. અને કદાચ તમને એવું લાગતું તમને ડર લાગે છે તો નરેશવાળાને બોલાવજો, હું ખુદ ત્યાં આવીશ. તમ તારે પેલો ઘા કદાચ કોઈ કરશે તો મારી ઉપર કરવા દઈશ, તમારી ઉપર ઘા નહીં કરવા દઉં. પણ એવો કોઈ માય કાંગલો પેદા થયો જ નથી. આજે હિન્દુ કરી અને દેશની અંદર ઝઘડા કરાવવા છે તો આવું કામ કરાવો ને. ગાયને માતાનો દરજ્જો અપાવવો છે તો ભાઈ આ ગાયોને બચાવવી પડે, મૂંગા પશુને બચાવવા પડે. માત્ર ને માત્ર ગાયને માતા બનાવેથી કાંઈ ફેર નથી પડવાનો. એક બાજુ તમે માતા બનાવો છો ને એક બાજુ તમારી માવું કપાવા જાય છે, ત્યાં તમારે ધ્યાન દેવું નથી. આ કેવું તમારું રાજકારણ?
જે સાચા ગૌરક્ષકો છે, જે નિષ્ઠાવાન ગૌરક્ષકો છે, એને હું સો સલામ કરું છું કે એનો પોતાનો જીવ જોખમમાં નાખી અને જે મૂંગા પશુને કતલખાને મોકલવામાં આવે છે એ રોકવાના પ્રયત્નો કરે છે. ક્યાંક ને ક્યાંક પોલીસ શંકાના દાયરામાં રહી છે, પણ પોલીસને હું ખાસ કહેવા માંગુ છું કે આ બાબતે કોઈ પણ જાતનું તમે એક દોરાવાયા ભૂલભાલ ન કરો. કેમ કે આ મૂંગા પશુનું જે કતલ થાય છે એમાં જો તમારો રાજીપો હોય અને કદાચ જો તમને હપ્તા મળતા હોય તો તમે તારે હાલવા દો, નો ડાઉટ. જો તમારામાં માનવતા મરી જ ગઈ હોય તો પછી કોઈ પ્રશ્ન જ નથી. પણ કહેવાનો ભાવાર્થી છે જે બે જગ્યા કીધી છે, આ જગ્યાએથી ઢોર કન્ટિન્યુ જાય છે. અમરેલીથી પણ ગાડીઓ ક્યાંક ને ક્યાંક મોકલવામાં આવે છે, અમરેલીથી ગાડીઓ ભરવામાં આવે છે. તો આ બધું તદ્દન બંધ થવું પડે એવી હું ગૌરક્ષકો પાસે આશા રાખું છું ને પોલીસના મિત્રો પાસે આશા રાખું છું. જ્યાં પણ જરૂર પડે ત્યાં નરેશવાળાને યાદ કરજો. રાત્રે 2 વાગે પણ મારો ફોન ચાલુ છે, હું આવીને ઊભો રહી જશે. કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે શંકાશીલ ગાડીઓ નીકળે છે તો આની અંદર મારો નંબર મૂકું છું, મારો કોન્ટેક્ટ કરવા વિનંતી. જય ભીમ, જય ભારત, જય ગૌ માતા.